આપણું શરીર એક મશીન તમે જો સમજો તો કોઈ પણ મશીનને ચલાવવા માટે એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ હોય. હવે એ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલમાં જો કોઈ ભૂલ હોય તો મશીનને ઓપરેટ થવામાં તકલીફ પડી શકે, બરોબર? એવી રીતે આપણા શરીરમાં કોઈ પણ કોષ કે કંઈ પણ બનતું હોય તો એના માટે જવાબદાર છે આપણું જનીનિક મટીરિયલ, કે જે ડીએનએના નામે બધાને કદાચ ખબર હશે. તો એ ડીએનએમાં ખામી હોય કે જનીનમાં ખામી હોય, એના લીધે થઈને જે જીન હોય છે કે જે પ્રોપર રીતે બધું જ બનાવતું હોય, લોહીમાં જે ક્લોટિંગ ફેક્ટર બનવા જોઈએ, જેમ કે ફેક્ટર 8 અને ફેક્ટર 9 ની ખામીના લીધે હિમોફિલિયા થતું હોય છે. એ ફેક્ટર બનતું નથી અને ફેક્ટરની કમીના લીધે લોહી જામતું નથી. તો એ જનીનિક ખામી રિસ્પોન્સિબલ છે. અને આ જે છે ને જનીન, એ ખાસ કરીને એક્સ રંગસૂત્ર પર હોય છે. એટલે પુરુષોમાં જોવા જઈએ તો એક્સ રંગસૂત્ર પર હોવાને કારણે પુરુષોમાં આ રોગ વધારે જોવા મળે છે. સરખામણીમાં સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્ર હોય છે, એટલે સ્ત્રીઓમાં એ વાહક હોઈ શકે છે. એટલે કે આગળ ઉઠીને પોતાની બીમારી એને ના હોય, કારણ કે એનું એક્સ જીન એક નોર્મલ છે, પણ કાલ ઉઠીને એને પ્રેગ્નન્સી થાય અને બાળક થાય તો સ્ત્રીઓમાં પ્રમાણમાં એ ઓછું જોવા મળે છે સામાન્ય રીતે કહું તો, પણ પુરુષોમાં એ વધારે જોવા મળે છે. સ્ત્રીઓ માત્ર વાહક હોય છે.